નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હવામાનની। અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને જમ્મુ કાશ્મીર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય બરફવર્ષા અને વરસાદ રહેવાનો છે। ત્યારે બીજી તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત અને રાજસ્થાનના કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ વધારે જોવા મળી શકે છે। વરસાદની શક્યતા બિલકુલ નથી। અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તે અપર ક્લાઉડ છે, જે વરસાદી વાદળો હોતા નથી। મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે ગરમીનો પારો 36થી લઈને 41-41 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે, એટલે અગનજવાળાઓ વરસી શકે છે। ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 28-29 ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે। પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ મધ્યમ સાનું રહેશે, જેમાં 5થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે તારીખ 29 માર્ચના રોજ વહેલી સવારે અફઘાનિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે। તાજિકિસ્તાનમાં પણ 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે। તાજિકિસ્તાનમાં બીજો આંચકો પણ 4ની તીવ્રતાનો નોંધાઈ ગયો છે, જ્યારે બીજી તરફ ગઈકાલે તારીખ 28 માર્ચના રોજ અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષોમાં ક્લેમ નકારવાનો સચોટ પુરાવો ન આપી શકનાર વીમા કંપનીએ વ્યાજ સહિત સારવાર ખર્ચ ચૂકવવા હુકમ સામે આવ્યો છે। ફરિયાદી મિતેશ ઠક્કરના પત્નીને અમદાવાદની હોસ્પિટલમાં કરાવેલ સારવાર ખર્ચનો ક્લેમ નામંજૂર કરાતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। નડિયાદની વાત કરીએ તો શેર બજારમાં રોકાણ કરનાર યુવાનને 3.35 લાખનો ચૂનો લાગ્યો છે। સાયબર ગઠિયાઓ દ્વારા લિંક મોકલીને ગ્રાફિક ડિઝાઇનર પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને કરી હતી છેતરપિંડી। મધ્ય ગુજરાતના આણંદની હોસ્પિટલમાં દર્દીનું પડી જતા મોત થયું છે। શહેરમાં દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધુ નોંધાઈ ગયું છે। મધ્ય ગુજરાતના આણંદમાં આકાશમાંથી અગનવર્ષાઓ થઈ હતી। સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે। લઘુત્તમ તાપમાન 23.5 અને 80% ભેજના કારણે અસહ્ય ઉકળાટભર્યો માહોલ છવાઈ ગયો છે। આણંદમાં 2 દિવસ દરમિયાન વોર્મ નાઇટની પણ સંભાવના રહેલી છે। ભૂમેલ ચોકડી નજીક એસટી બસ એક્ટિવા સાથે અથડાતા ચાલકનું મોત થયું છે। સેવાલિયામાં વ્યાજખોર દ્વારા વેપારી પાસે 10% વ્યાજની માગણી કરીને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે। મધ્ય ગુજરાતના આણંદમાં લોકસભા ચૂંટણીને આડે સવા મહિનો જ બાકી છે, છતાં કાયમી ડીએસપી પદની નિમણૂકની રાહમાં જોઈ રહ્યા છે। ઇન્ચાર્જ ડીએસપી હોય એલસીબી, ખંભાત શહેર, આણંદ શહેર અને બોરસદ રૂરલ સહિત કેટલાક સીપીઆઈ પણ ઇન્ચાર્જથી હવે ચાલી રહ્યા છે। ખેડામાં 9 વર્ષ અગાઉ દિવાલ બનાવવાના મામલે ધારિયા અને પાઇપથી હુમલો કરનારને 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ભરત દેવી પૂજકે ઝઘડો કરીને ચંદુભાઈના માથામાં ધાર્યું મારતા ગંભીર ઈજા પહોંચી હતી। 3 આરોપીઓ પૈકી એકનું કેસ દરમિયાન મૃત્યુ થયું હતું। નાનીબેન દેવી પૂજકને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે।